નમસ્કાર. આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં જે કોમન વિષય વસ્તુ છે એમાં યુઝ ઓફ ડબલ કમ્પેરિઝન એટલે કે ડબલ કમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન કે જેનો આપણે અભ્યાસ આ તાસમાં કરવાનો છે. એકચ્યુઅલી તમે જોશો કોઈ છાપા, ટીવી, મોબાઈલ, કોઈ પુસ્તક, તો આ બધામાં કોઈને કોઈ એવા સચોટ અભિવ્યક્તિવાળા વાક્યો, એવા ટૂંકા અર્થપૂર્ણ વાક્યો આપણને જોવા મળતા હોય છે. અને આ વાક્યો, આ બે સેપરેટ સેન્ટેન્સીસ અથવા આઈડિયા કોઈ એક બીજી વસ્તુ સાથે રહેલા સંબંધને અથવા કોઝ ઇફેક્ટ, એક્શન રિએક્શન અથવા એક વસ્તુની બીજી વસ્તુ ઉપર થતી અસર એ દર્શાવતા હોય છે. પુસ્તકની વાત કરીએ તો આપણે ધોરણ 11માં પહેલો પાઠ ધ જર્ની ઓફ માય લાઈફ, એમાં અરુણિમા સિંહા છે એનું એક વાક્ય છે, ધ હાર્ડર યુ વર્ક ધ લકીયર યુ ગેટ અથવા યુ વિલ ગેટ. જેટલું તમે સખત કામ કરશો, જેટલા તમે મહેનતુ બનશો, એટલા તમે વધુ ભાગ્યશાળી થશો અથવા બનશો. સેલ્યુલર કંપની પણ તમે જોશો તો ટીવીમાં અથવા મોબાઈલમાં આવી એડ આપતી હોય છે, ધ લેસ યુ પે ધ મોર યુ ગેટ. જેટલું તમે ઓછું ચૂકવશો એટલું તમે વધુ પ્રાપ્ત કરશો. ડેટાના સંદર્ભમાં, એસએમએસના સંદર્ભમાં કે પછી નોર્મલ કોલના સંદર્ભમાં. એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે આવા સચોટ અર્થપૂર્ણ વાક્યો એ ક્યારેક પેપરમાં, પુસ્તકમાં કે ટીવી અથવા મોબાઈલની એડમાં જોવા મળતા હોય છે. ત્રીજું છે એ ખાસ અત્યારની જે પરિસ્થિતિ છે, કોરોના ઇફેક્ટ, એના સંદર્ભમાં એક વાક્ય મૂકેલું છે, ધ મોર કેરફુલ યુ આર ધ સેફર યુ વિલ બી. જેટલી તમે વધુ સાવચેતી રાખશો એટલા તમે વધુ સલામત રહેશો. તો આવા કંઈક ને કંઈક વાક્યો એટલે કે ડબલ કમ્પેરેટિવ કન્સ્ટ્રક્શનથી આપણને જોવા મળતા હોય છે. એકચ્યુઅલી આ વિષય વસ્તુ છે એ 11-12 તેમજ ક્લાસ 3 કે ક્લાસ 4 અથવા ક્લાસ 1-2 એમાં પણ આ પૂછાય છે અને એ પણ આપણને મદદ કરશે. તો જોઈએ છીએ ક્યારે એનો યુઝ કરી શકીએ. લેંગ્વેજ ફંક્શનમાં આગળનું કન્ટેન્ટ ક્યારે એનો યુઝ કરી શકીએ. તો એક ક્રિયાની બીજી ક્રિયા ઉપર થતી અસરો આવી હોઈ શકે છે, પોઝિટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ અથવા પોઝિટિવ પોઝિટિવ. એટલે એક વસ્તુની બીજી વસ્તુ ઉપર થતી દર્શાવવી હોય અસર, ત્યારે આપણે આ રચનાનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો જેમ જેમ તેમ તેમ, જેટલું તેટલું આ ક્રિયાની અસર બતાવે છે. અને જ્યારે ડબલ કમ્પેરિઝન આવશે અથવા ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર આવશે ત્યારે આપણે હંમેશા અહીંયા એટલે કે આ ડિગ્રીના સ્ટ્રક્ચરમાં રહેવાનું રહેશે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, સમાનતા દર્શક, અધિકતા દર્શક અને શ્રેષ્ઠતા દર્શક. અને માટે જ આને કહેવાય છે કે અધિકતા દર્શક વિશેષણ કે ક્રિયા વિશેષણનો બેવડો ઉપયોગ. એટલે આ ફોર્મ છે એ નિયમ પ્રમાણે 2 વખત એનો ઉપયોગ કરવાનો આવશે અને માટે જ કહેવાય છે ડબલ કમ્પેરિઝન. સ્ટ્રક્ચર એટલે કે સેન્ટેન્સ પેટર્ન, એનું ફોર્મ આપેલું છે. જ્યારે ડિગ્રીથી વાક્ય બનેલું હશે, ડિગ્રી નહીં પણ ડબલ કમ્પેરેટિવ કન્સ્ટ્રક્શનથી, ત્યારે વાક્યની રચના, એનું ફોર્મ સૌ પ્રથમ આર્ટિકલ ધ, ત્યારબાદ પ્રથમ વાક્યમાં રહેલું વિશેષણ કે ક્રિયા વિશેષણ,
એનું અધિકતા દર્શક રૂપ. ત્યારબાદ કર્તા, પછી ક્રિયાપદ, અન્ય શબ્દ. એક ક્રિયા, એક અસર, એક વાક્ય પૂરું થાય પછી અલ્પવિરામ, પછી પાછું બીજું વાક્ય, એટલે પાછું આર્ટિકલ ધ. બીજા વાક્યમાં રહેલું વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એનું અધિકતા દર્શક રૂપ, પછી કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને છેલ્લે ફૂલ સ્ટોપ. એટલે ડબલ કમ્પેરિઝનનો, ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચરનો અહીંયા બેવડો ઉપયોગ કરવાનો છે. જોઈએ છીએ નિયમ પ્રમાણે કેમ આને મૂકી શકાય. યુ વોક ફાસ્ટ, યુ રીચ અર્લી. જ્યારે આવું વાક્ય આવે ત્યારે આપણે શું કરવું પડે? સૌ પ્રથમ વાક્યમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ એને ફાઇન્ડ આઉટ કરી લેવા જોઈએ. અહીંયા પહેલાં વાક્યમાં ફાસ્ટ અને અહીંયા અર્લી. સબ્જેક્ટ, વર્બ, પછી એડજેક્ટિવ, સબ્જેક્ટ, વર્બ અને પછી પાછું વિશેષણ. હવે આને આપણે મૂકવું છે ડબલ કમ્પેરિઝનમાં, એટલે કે ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચરમાં. તો સૌ પ્રથમ શું કરશું આપણે? આ ફોર્મ મૂકતા પહેલાં આર્ટિકલ ધ, એટલે અહીંયા લેવો પડશે ધ. પછી ધ પછી એટલે કે ત્યારબાદ હંમેશા આપેલા વિશેષણ કે ક્રિયા વિશેષણનું અધિકતા દર્શક રૂપ. અહીંયા ફાસ્ટ, એટલે અહીંયા ફાસ્ટનું થશે ફાસ્ટર. આપેલા વિશેષણમાં જો એક આપણે જ્યારે બોલીએ ત્યારે આપણી જીભ છે એ ચોક્કસ પ્રકારે રોલિંગ થાય છે, વળાક લે છે. એટલે વિશેષણ બોલતા જો જીભનો વળાક, જો જીભનું રોલિંગ એક વખતનું અથવા બે વખતનું, ત્યારે હંમેશા ઈઆર પ્રત્યય લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો આપેલા વિશેષણમાં જો એક સ્વર સમાયેલો હોય ત્યારે હંમેશા ઈઆર પ્રત્યય લાગશે. અહીંયા લખેલું છે મોનોસિલેબિક. મોનોસિલેબિક ઇટ હેવિંગ ઓનલી વન સિલેબ. એક જ સ્વર કે વ્યંજન હોય તેવા, માનો કંઈ જોઈ શકાય છે નો, હી, ઈટ અને બુક. તો અહીંયા સ્વરની સંખ્યા એક જ છે, એટલે કે ફાસ્ટ. એટલે સ્વરની સંખ્યા એક અથવા બે, જીભનો વળાક એક વખતનો અથવા બે વખતનો, ત્યારે હંમેશા અહીંયા રહેલા વિશેષણને ઈઆર પ્રત્યય લાગશે. ધ ફાસ્ટર યુ વોક. બીજું વાક્ય મૂકતા પહેલાં પાછો આર્ટિકલ ધ, અહીંયા રહેલું વિશેષણ એટલે અર્લી. અર્લીનું થશે અર્લિયર, વાયનો આઈ થઈ જશે અને પછી ઈઆર પ્રત્યે લાગશે. ધ અર્લિયર યુ રીચ. સ્ટ્રક્ચર પ્રમાણે મેચ કરીએ તો આર્ટિકલ ધ, પહેલા વાક્યમાં રહેલું વિશેષણ એનું અધિકતા દર્શક રૂપ, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ નથી તો લેવાના નથી. પછી પાછો આર્ટિકલ ધ, બીજા વાક્યમાં રહેલું વિશેષણ એનું અધિકતા દર્શક રૂપ, વાક્યનો કર્તા અને વાક્યનું ક્રિયાપદ. ધ ફાસ્ટર યુ વોક, ધ અર્લિયર યુ રીચ. જેટલા તમે ઝડપથી ચાલશો એટલા તમે વહેલા પહોંચશો. વિશેષણને ઈઆર પ્રત્યે લાગતો હોય ત્યાં સુધી ઈઆર પ્રત્યે લગાડો. આપણો પહેલો નિયમ છે. એક કે બે સ્વરની સંખ્યા. બીજા શબ્દોમાં કહીએ તો જીભનો વળાક એક વખતનો અથવા બે વખતનો. જોઈએ છીએ અહીંયા પહેલાં આઈડેન્ટિફાઈ કરી લઈએ. આર્ટિકલ એટલે સોરી કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. એટલે અહીંયા વિશેષણ સમાયેલું છે અને બીજું અહીંયા છે શું? કર્તા, ક્રિયાપદ. ધ ગુડ્સ આર ચીપ, દે વિલ બી સોલ્ડ સૂન. આર્ટિકલ ધ, ચીપનું થઈ જશે ચીપર. ધ ચીપર ધ ગુડ્સ આર, અલ્પવિરામ. ધ, અહીંયા સ્વરની સંખ્યા અથવા જીભનો વળાક એક વખતનો અથવા બે વખતનો, એટલે ઈઆર પ્રત્યય હંમેશા લગાવવાનો આવશે સૂન. એટલે સૂનનું થઈ જશે અહીંયા ધ સૂનર દે
વિલ બી સોલ્ડ. જેટલી વસ્તુ સસ્તી હશે એટલી વધારે વહેંચાશે. એટલે એક ક્રિયાની બીજી ક્રિયા ઉપર થતી અસર આ રીતે આપણે આ સ્ટ્રક્ચરમાં મૂકી શકીએ છીએ. પછીનું વાક્ય, સી ગ્રોઝ ઓલ્ડ, સી બીકમ્સ વીક. એ જેમ મોટી થશે, જેમ એની ઉંમર વધશે, એમ એ નબળી પડતી જશે, એમ એ અશક્ત બનતી જશે. ઓલ્ડ આ વિશેષણ, અહીંયા આ વિશેષણ, એટલે પહેલાં વાક્યનું અને આ બીજા વાક્યનું. આર્ટિકલ ધ શરૂઆતમાં મૂકશું, ધ ઓલ્ડનું થઈ જશે ઓલ્ડર. અહીંયા એક જ સ્વર સમાયેલો છે. ધ ઓલ્ડર સી ગ્રોઝ, ધ વીકર સી becomes. ત્રીજું વાક્ય, આપણે પહેલા નિયમમાં જ હજી છીએ. જ્યાં સુધી ઈઆર પ્રત્યય લગાડવાનો થતો હોય ત્યાં સુધી ઈઆર લગાડવું. બીજા શબ્દોમાં કહીએ, મોનોસિલેબિક અથવા ડાયસિલેબિક. એક જ સ્વર હોય આગળ પાછળ ત્યારની વાત છે. પછીની વાત છે, વિજય જમ્પ્સ હાય, હી ફીલ્સ લાઇટ. એક વિશેષણ અહીંયા, એક વિશેષણ અહીંયા. અહીંયા તમે જોઈ શકાય છે હાય, લાઇટ. આ બોલશું એટલે જીભ કાં એક વખત વળાંક લેશે અને કાં બે વખત વળાંક લેશે. અને આવી પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા વિશેષણમાં ઈઆર પ્રત્યય મૂકવો. આર્ટિકલ ધ, અહીંયા રહેલું ફોર્મ ધ હાયર, વાક્યનો કર્તા વિજય જમ્પ્સ, ધ લાઇટર હી ફીલ્સ. અહીંયા ફોર્મ મૂકતા પહેલાં કર્તાને ધ્યાનમાં લેવો જરૂરી છે. એક વચનનો છે કે બહુવચનનો, અથવા હી વિલ ફીલ, આ રીતે પણ મૂકી શકાય છે. ધ હાયર વિજય જમ્પ્સ, ધ લાઇટર હી ફીલ્સ. એટલે અહીંયા તમે સ્ટ્રક્ચર પ્રમાણે મેચ કરશો તો બધા વાક્યો આ રીતે એક ક્રિયાની બીજી ક્રિયા ઉપર થતી અસર બતાવવા માટે આપણે ડબલ કમ્પેરેટિવ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વાત હતી પહેલા નિયમની. હવે પછીનો બીજો નિયમ. બીજો નિયમ એવો છે કે ક્યારેક અધિકતા દર્શક રૂપ, અહીંયા મેં લિસ્ટ આપેલું છે, ગુડ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ, લિટલ, લેસ, લિસ્ટ, મચ, મોર, મોસ્ટ, ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. બ્યુટીફુલ, વન્ડરફુલ, સક્સેસફુલ, ઇન્ટેલિજન્ટ. તમે અહીંયા જોશો તો જીભ છે એ બેથી વધારે વખત વળાંક લેશે, તો ત્યાં ઈઆર પ્રત્યય મૂકવાનો નથી, અહીંયા મૂકવો પડશે. હવે બીજો આપણે ટૂંકમાં રહેવાનું છે તો શેમાં, તો કે અધિકતા દર્શક એટલે કે કમ્પેરેટિવ ફોર્મમાં. એટલે આ આપેલું હોય તો એનું આ બનાવવું, આ હોય તો પણ એનું આ બનાવવું, અને જો આ આપેલું હોય તો એને એઝ ઇટ ઇઝ જાળવી રાખવું. યુ સ્પેન્ડ મોર, મચનું મોર અને લિટલનું લેસ. એટલે કહેવાના મિનિંગ અધિકતા દર્શક રૂપ આપી દીધા છે તો ત્યાં કોઈ ચેન્જ કરવાનું આવશે નહીં. એટલે પહેલું આર્ટિકલ ધ, પછી અધિકતા દર્શક રૂપ ધ મોર, વાક્યનો કર્તા યુ સ્પેન્ડ, અલ્પવિરામ, ધ લેસ યુ સેવ. જેટલું તમે વધારે ખર્ચશો એટલું તમે ઓછું બચાવશો. હી સ્પીક્સ મોર એન્ડ વર્ક લેસ. અહીંયા એક કન્જક્શન આપેલું છે, પણ જ્યારે ડબલ કમ્પેરેટિવમાં મૂકશું ત્યારે કોઈ સંયોજકને લેવાના નથી. આર્ટિકલ ધ છે એક સંયોજક તરીકેનું પણ કામ કરશે, એટલે આને આપણે રિમૂવ કરશું. સીધું ફોર્મ આપણને આપી દીધું છે મોર અને લેસ, એને જાળવી રાખવાનું છે. શરૂઆતમાં ધ મોર હી સ્પીક્સ
અલ્પવિરામ, આ દૂર થશે. ધ લેસ, પાછો વાક્યનો કર્તા લેવો પડશે, એટલે કર્તા કયો છે અહીંયા? હી. તો ધ લેસ હી વર્ક્સ, જેટલું એ વધારે બોલશે એટલું એ ઓછું કામ કરશે. એઝ વી અર્ન મોર વી ડિઝાયર મોર. અહીંયા પાછું એક છે, આ પણ આપણે સંયોજક કે અન્ય કોઈ શબ્દ એને દૂર કરવાના રહેશે. જોઈએ છીએ ધ, અહીંયા મોર આપેલું છે. ધ મોર વી અર્ન, અલ્પવિરામ, ધ મોર વી ડિઝાયર, એટલે આ દૂર થશે. આર્ટિકલ ધ, કમ્પેરેટિવ ફોર્મ, ક્યારેક ઈઆર પ્રત્યય, ક્યારેક સીધું હોય તો સીધું મૂકી દેવું. વાક્યનો કર્તા અને વાક્યનું ક્રિયાપદ. ફરી વખત પાછો બેવડો ઉપયોગ. આર્ટિકલ ધ, ઈઆર પ્રત્યય અથવા જો આ રૂપ આપેલું હોય તો એઝ ઇટ ઇઝ મૂકવાનું રહે, વાક્યનો કર્તા અને વાક્યનું ક્રિયાપદ. તો બે નિયમ આપણે જોયા. એક પહેલું કે મોનોસિલેબિક કે ડાયસિલેબિક, ત્યાં હંમેશા ઈઆર પ્રત્યય મૂકવો, અને જો સીધું અધિકતા દર્શક રૂપ આપેલું હોય તો એને એઝ ઇટ ઇઝ મૂકવું, એટલે કે એને જાળવી રાખવું. પછીનો ત્રીજો નિયમ, બે કરતાં વધારે સ્વર વિશેષણમાં ભળેલા હોય તો ઈ આરને બદલે વિશેષણ પહેલાં મોર મૂકવું. પહેલાંમાં ઈ આર, બીજામાં જે આપેલું છે અધિકતા દર્શક રૂપ એને જાળવી રાખવાનું છે. ત્રીજામાં જો આપેલા વિશેષણમાં સ્વરની સંખ્યા વધારે હોય, એટલે કે બેથી વધારે હોય, બીજા શબ્દોમાં કહીએ તો આ સ્વર બોલતી વખતે જીભનો વળાંક એ બેથી વધારે વખતનો હોય. સપોઝ બ્યુટીફુલ, વન્ડરફુલ, ઇન્ટેલિજન્ટ, સક્સેસફુલ. એટલે જો જીભ બેથી વધારે વખત વળાંક લે, એનું રોલિંગ બેથી વધારે વખત થાય, ત્યારે હંમેશા વિશેષણ પહેલાં મોર મૂકવાનું આવશે. જોઈએ છીએ સબ્જેક્ટ, વર્બ, એડજેક્ટિવ વગેરે જે કન્ટેન્ટ છે આપેલું છે આપણા સ્ટ્રક્ચર પ્રમાણે. આર્ટિકલ ધ, હવે અહીંયા વિશેષણ આપેલું છે પ્રોસ્પરસ. આ એકચ્યુઅલી ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનની વાત છે. વોવેલ, ડિફથોંગ, કોન્સોનન્ટ, પણ આપણે એમાં ડીપમાં જવું નથી, સહેલાથી કેમ સમજાય. જીભનો વળાંક બેથી વધારે વખતનો તો વિશેષણ પહેલાં મોર. ધ મોર પ્રોસ્પરસ, આબાદ કે સમૃદ્ધ. વાક્યનો કર્તા ધ કન્ટ્રી ઇઝ, એટલે અહીંયા આ વિશેષણ એની પહેલાં, હા, એટલે કે ક્રિયા વિશેષણ કે વિશેષણ પહેલાં મોર મૂકવું પડે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે. સબ્જેક્ટ, વર્બ, અહીંયા જોશો તો બે જ આપેલા છે. સ્વરની સંખ્યા કેટલી છે? બે. જ્યારે આપણે બોલીએ હેપી તો જીભ ત્રીજી વખત વળાંક લેશે નહીં, ત્રીજી વખત એનું રોલિંગ થશે નહીં. એટલે અહીંયા મૂકશું ધ હેપીયર, વાયનો આઈ થઈ જશે. ધ હેપીયર ધ પીપલ આર. પછીનું વાક્ય, ધ રૂમ ઇઝ લાર્જ ઇટ વિલ બી કન્વેનિયન્ટ. અહીંયા તમે એક વિશેષણ પહેલાં ગોતી લઈએ, એટલે એક લાર્જ અને બીજું કન્વેનિયન્ટ. આ કામ આપણે પહેલાં કરી લેવું પડે. વિશેષણ કે ક્રિયા વિશેષણને શોધી લેવું પડે. જોઈએ છીએ આપણા સ્ટ્રક્ચર પ્રમાણે. ધ, અહીંયા તમે જોશો 1 અને 2. લાર્જ, જીભનો વળાંક બે વખતનો જ છે, લાર્જ. એટલે અહીંયા મોર લાગશે નહીં, જેમ અહીંયા પણ લાગ્યું ન હતું, પણ અહીંયા લગાડેલું હતું
કારણ કે જીભનો વળાંક બેથી વિશેષ વખતનો હતો. ધ લાર્જર, એટલે અહીંયા મૂકશું ધ લાર્જર ધ રૂમ ઇઝ. અહીંયા જોશો 1 2 3 કન્વેનિયન્ટ, એટલે જીભ છે એનો રોલિંગ 2 થી વધારે વખત થશે, એટલે અહીંયા મૂકવું પડશે ધ મોર કન્વેનિયન્ટ. વાક્યનો કરતા ઇટ વિલ બી ફોર અસ. આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ, પહેલો નિયમ, બીજો નિયમ અને આ ત્રીજો નિયમ પ્રમાણે. એટલે આ ગ્રામેટિકલી અને નિયમ પ્રમાણે આ રીતે ચેન્જ કરવાનું આવે. ત્રણેય નિયમો જોયા બાદ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, અડધું વાક્ય આપેલું હશે, અડધું આપણે પૂરું કરવાનું, અને અહીંયા તમને ફંક્શનનું નામ લખેલું હશે. યુઝ ડબલ કમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન. ધ મોર યુ ઇટ ફેટ અને બીકમ, આ વિશેષણ અને આ ક્રિયાપદ. વાક્યનો કરતા ધ અધિકતા દર્શક રૂપ, વાક્યનો કરતા વાક્યનો ક્રિયાપદ, એટલે આ પહેલો ઉપયોગ અને પછી આ બીજો ઉપયોગ, એટલે કે બેવડો ઉપયોગ. એટલે શરૂઆતમાં મૂકી દઈશું અહીંયા ધ. અહીંયા રહેલું વિશેષણ ફેટ, સ્વરની સંખ્યા કેટલી છે? 1, તો એનું શું બનશે? ફેટર. ધ ફેટર. વાક્યનો કરતા અહીંયા આપેલો છે એ જ લેવાનો આવશે. ધ ફેટર યુ બીકમ. તો ધ ફેટર યુ વિલ બીકમ, ધ ફેટર યુ કેન બીકમ. શરૂઆતમાં ખાલી જગ્યા છે. ધ ટેસ્ટિયર ઇટ ઇઝ. ધ, ત્યારબાદ આ વિશેષણ આપેલું છે, હોટનું થઈ જશે, અહીંયા એક જ સ્વર છે એટલે હોટનું થઈ જશે હોટર. ધ હોટર ધ ડીશ. આમાંય મૂકી શકાય, એટલે કે ઇઝને ઓમિટ પણ કરી શકાય અને લખી પણ શકાય. ધ હોટર ધ ડીશ ઇઝ. ધ ટેસ્ટિયર ઇટ ઇઝ. એટલે કન્સ્ટ્રક્શન પ્રમાણે એક્ઝેક્ટલી મેચ થતું હોવું જોઈએ. ધ અધિકતા દર્શક રૂપ, વાક્યનો કરતા અને યોગ્ય ક્રિયાપદ. પછીનું ધ મોર રન્સ હી સ્કોર્સ. આર્ટિકલ ધ, ત્યારબાદ અધિકતા દર્શક રૂપ, આ ક્રિયાપદ, આ વિશેષણ. અહીંયા પણ એક જ છે, એટલે ધ લોંગર હી, પછી એક ક્રિયાપદ પ્લે, પણ અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ધ લોંગર હી પ્લેસ ધ મોર રન્સ હી સ્કોર્સ. એટલે પૂર્વાર્ધમાં કે ઉત્તરાર્ધમાં ખાલી જગ્યા આ રીતે કમ્પ્લીટ કરવાની હોય છે. ધ લેઝિયર યુ આર. આર્ટિકલ ધ. હવે અહીંયા લિટલ આપેલું છે. લિટલ એનું લેસ અને એનું લિસ્ટ. મચ, મેની અને એનું મોર. ગુડ, બેટર અને બેસ્ટ. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. ધ, લિટલનું થઈ જશે અધિકતા દર્શક રૂપ. ધ લેસ ઇન્ફોર્મેશન યુ ગેટ અથવા યુ વિલ ગેટ. પછીનું ધ લેઝિયર યુ આર. આનો આધાર લઈને ધ લેસ યુ લર્ન ઇન ધ ક્લાસરૂમ. છેલ્લે ફૂલ સ્ટોપ. છઠ્ઠું, અહીંયા પંક્ચ્યુઅલ. આર્ટિકલ ધ. અહીંયા વિશેષણમાં સ્વરની સંખ્યા 2 થી વધારે હોવાના કારણે આપણે મોર મૂકવું પડશે. ધ મોર પંક્ચ્યુઅલ. વાક્યનો કરતા યુ આર. અહીંયા અલ્પવિરામ, પછી બીજી બાબત
the more you will be appreciated. પાંચમું, the more he saved. the more પણ અહીંયા આપેલું છે મચ, મચનું કરવું પડશે આપણે અધિકતા દર્શક રૂપ મોર. the more વાક્યનો કરતા he, the more he earn, વાક્ય ભૂતકાળમાં છે એટલે આ રીતે ભૂતકાળનું સાતત્ય જાળવવું પડશે. the more he earn, the more he saved. એટલે કાળ પ્રમાણે કરતા પ્રમાણે જે યોગ્ય ક્રિયાપદ લેવાનું આવે એ ચોક્કસ આપણે મૂકવું પડે. સાતમું, the more you read. અહીંયા તમે જો 1 2 વધારે સ્વરની સંખ્યા આપેલી છે. the more you read, the more knowledgeable you become અથવા you will become. અહીંયા શું જાળવવું પડશે? કારણ કે આપેલા વિશેષણમાં સ્વરની સંખ્યા વધારે છે એટલે કે 2થી વધારે હોવાના કારણે. તો અહીંયા મોર મૂકી પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, ત્યારબાદ કર્તા અને પછી યોગ્ય ક્રિયાપદ. આ વાત હતી કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની. અને પછી છેલ્લું કે જે લેંગ્વેજ રિસ્પોન્સ એમાંથી ચોઈસ કરવાની હોય છે, પસંદગી કરવાની હોય છે, A B C D. આ રીતે ડાયલોગના ફોર્મમાં હશે. બ્રેકેટમાં એક ફંક્શનનું નામ આપેલું એટલે આપણે આની ઉપર ફોકસ કરવું પડશે. એના અનુસંધાને આમાંથી ચોઈસ કરવી પડે. સ્ટ્રક્ચર વાઇઝ પણ એ જળવાયેલું હોવું જરૂરી છે. વોટ કેન આઈ ડૂ ટુ ગેટ મોર વોટર? બી રિસ્પોન્સ આપે છે. ઇફ યુ ડિગ મોર યુ કેન ગેટ મોર વોટર. આપણને ખ્યાલ છે એ પ્રમાણે ઇફવાળું વાક્ય છે હંમેશા કન્ડિશન બતાવે. સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, જો અને તો. અનલેસ નેગેટિવ, ઇફ પોઝિટિવ. એટલે અહીંયા ફંક્શન બતાવ્યું છે એટલે ફંક્શન પ્રમાણેનું વાક્ય નથી. કન્ડિશન પ્રમાણેનું વાક્ય સાચું છે, કન્ડિશન ઇન પ્રેઝન્ટ. કારણ કે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ એ જાળવી રાખેલો છે, પણ આની સાથે મેચ થતું નથી એટલે પહેલો જવાબ આપણો ખોટો પડશે. બીજું, અનલેસ યુ ડિગ મોર. જો તમે વધુ નહીં ખોદો તો વધારે પાણી મેળવી શકશો નહીં. એટલે અનલેસ આ પણ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. અહીંયા પણ એક્ઝેક્ટલી શરત પ્રમાણે 2 શરત એનું મેચિંગ થાય છે, પણ અહીંયા ફંક્શન પ્રમાણે મેચ થતું નથી એટલે અહીંયા કન્ડિશન ઇન પ્રેઝન્ટ પૂછ્યું નથી. એટલે અહીંયા પણ આપણે આ જવાબને લઈ શકશું નહીં. the more you dig, the more water you can અથવા you get. the અધિકતા દર્શક રૂપ વાક્યનો કર્તા, વાક્યનું ક્રિયાપદ. અહીંયા તમે જોશો તો આ પ્રમાણે એક્ઝેક્ટલી આ મેચ થાય છે. પાછો બે વડા ઉપયોગમાં જશું તો ધ અધિકતા દર્શક રૂપ, મચનું મોર, વાક્યનો કર્તા અને પછી યોગ્ય ક્રિયાપદ. એટલે આ અત્યારે આપણને સાચું લાગે છે, પણ છેલ્લે ચેક કરી લઈએ કે છેલ્લો વિકલ્પ બંધ બેસતો આ રિસ્પોન્સમાં આવે છે કે નહીં. ધ મચ લઈ શકાય નહીં. કમ્પેરિઝનમાં એટલે કે કમ્પેરેટિવ ફોર્મમાં મચનું થાય મોર, લિટલનું થાય લેસ. એટલે અહીંથી આ મચ એ કમ્પેરેટિવ ફોર્મમાં એટલે કે ડબલ કમ્પેરિઝનમાં આવે નહીં. ધ મચ અહીંથી ખોટું, અહીંયા પણ આ પણ સ્ટ્રક્ચર પ્રમાણે, નિયમ પ્રમાણે આ ખોટો વિકલ્પ છે. સ્ટ્રક્ચર બેઝ એ જાળવેલો નથી. આપણા ફોર્મ પ્રમાણે, આપણી સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે એ આ બિલકુલ ખોટો વિકલ્પ છે. એટલે બિલકુલ જે સાચો જવાબ છે આપણો, જે પસંદગી કરવાની આવશે તો એમાં આવશે આ સી વિકલ્પ, અને એ બિલકુલ સાચો છે.